હનુમાનજીને પૂછ્યું હનુમાનજીએ કે કેમ છો મજામાં, તો બોલી હનુમાનજીથી ન રહેવાનું. તેણે કીધું કે આવી દુષ્ટ નગરી છે, એમાં હું તો નીકળ્યો છું, પણ વિભીષણથી ન રહેવાનું. એણે કીધું કે તમે આખી રાત આમાં બહુ ભયંકર કાઢી છે. અમારું ગામ સંસ્કાર વગરનું છે. કોઈ તું કરા દે, હું કરા દે, કોઈ ઠોહાવે. તમે હેરાન થયા છો, કોઈ તમારું અઠવાડ નાખ્યું છે, કોઈ તમારું અપમાન કર્યું હોય. હનુમાન કે ના રે ના, હું તો રાતમાં કેટલો હેરાન થયો હોય, પણ તમે જિંદગી કેમ કાઢી એ કહો. વિભીષણને કહે મેં તો એક રાત કાઢી તારે લંકામાં, બાકી એ વિભીષણ એ સમજાય કે તે આમાં જિંદગી કેમ કાઢી. ત્યારે વિભીષણ કહે છે, તુલસીદાસજી લખે છે કે હનુમાન કે સુન હનુમાન જયરને હમારી અલજી મદસ નાના મય જીભ બિચારી. જોજો એને એવું ન કીધું કે અગ્નિની આજુબાજુ દારૂ રહું છું. એણે એવું ન કીધું કે સિંહના ટોળામાં કોઈ બકરું બીતું રહે રહું છું. એણે એવું ન કીધું કે નકરા ભયંકર માણસોમાં ગરીબ માણસ રહે. નહીં, એક જ મુદ્દો એણે ઉપાડ્યો કે જીમી દર્શન ન જીભ બિચારી, દાંતના વિચારે જીભ રે એમ હું લંકામાં રહું છું. આ વિભીષણે કીધું.